હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નસવાડી તાલુકાની 42 રેશનિંગ દુકાનોમાં ગરીબ ગ્રાહકોનો રોષ ફાટી નીકળ્યો છે। વાત કરીએ તો નસવાડી તાલુકાની તમામ 42 રેશનિંગ દુકાનોમાં પહેલીવાર ચોખાને બદલે જુવારનું વિતરણ કરવામાં આવ્યું, પરંતુ ગરીબ રેશન કાર્ડ ધારકોને અપાતી જુવારની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે। ગ્રાહકોનો આક્ષેપ છે કે મળતી જુવારમાં કેટલીક જુવાર સડેલી છે, ધનેરા એટલે કે પોકળિયાથી ખરાબ થયેલી છે અને ગુણવત્તા વિનાની છે। આદિવાસી વિસ્તારમાં મકાઈ ખાવાની પરંપરા હોવા છતાં પહેલીવાર જુવાર આપવામાં આવી છે, પણ જુવારનું દળેલું લોટ અને તેની રોટલી કેવી બને છે તે અંગે પણ લોકોમાં શંકા છે। સરકારી ગોડાઉનમાંથી મળેલું જ અનાજ સંચાલકો વિતરિત કરી રહ્યા છે, તેથી તેમની પાસે પણ કોઈ વિકલ્પ બચ્યો નથી। ત્યારે ગ્રામજનોમાં એક જ માંગ ઉઠી છે કે સરકાર સારું અને ગુણવત્તાવાળું અનાજ પૂરું પાડે। રિપોર્ટર इमरान मिर्जा, छोटा उदयपुर। जुवार बहुत खराब आई है। अमुक जुवार कट्टा में हारी आई है, अमुक कट्टा खराब आई है। अमे एसोसिएशन में आया है लेवा माल, पण हवे देखी तो जुवार खराब ज निकली एवं है। हवे अमे आ जुवार खराब लीजीने बी शुं करवाना। अमारो आदिवासी विस्तार से એટલે સરકારને એવી વિનંતી કે અમે આ બાજુ બધા મકાઈ જ ખાવાવાળા છે, પણ જવાર પહેલી વખત આવી છે એટલે જવાર ખરાબ આવી છે, એટલા માટે સરકારને વિનંતી છે કે સારી જવાર આપે અને આગળ તહેવાર આવે છે એના માટે અમારી સરકાર જરીક ધ્યાન દોરે। જવાર દળાવીએ તો જવાર બધી કાળી છે, એટલા માટે રોટલા કાળા બને, એના અમે હવે રોટલા કાળા ખાઈને બીમાર જ થવાય ને, એટલે સરકારને વિનંતી કે જવાર સારી આપે।